ભાઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો, પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષ અંકલે આપેલો છે। તારા હર્ષ અંકલ કી 80 की 83 27 आवा दे, गळाना पट्टा અમે તમને પહેરાવશું વ્યવસ્થિત। ટોમી તો ટોમી છે ભાઈ, હર્ષ અંકલ બોલે ટોમી, ટોમી કે પાયલ ને પકડી લાવું, દિલ ખુશ થઈ જાય ને એવો 100 કરોડ નો બંગલો સીઆર પાટીલે બનાવ્યો છે। એના ટોયલેટ ની અંદર ફિલ્ટર પાણી આવે છે, ભલે તમે દાંત કાઢો પણ કન્ફર્મ ન્યૂઝ છે। મને બધી માહિતી સ્ટેજ ઉપર હું 2 લાફા મારીને હી ભૂલ થઈ ગઈ, હાલ છે એવી રીતે ભાજપના કેબિનેટ મંત્રી 4 લાફા સ્ટેજ ઉપરથી મારીને પછી હી હકીકતની ભૂલથી લાફો મરાઈ ગયેલ છે, જે દરગુજર કરવા વિનંતી। તો હાલ છે નથી, આ વાસ્તવિકતા છે ને। એક વખત નહીં, હું 100 વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું। કોઈ કેબિનેટ મંત્રી એમ નથી કીધું હું પટાવાળો નથી, આવી જાય ગોપાલ મારિયારે ડિબેટમાં। ક્યાંથી કે તમને મત દીધા આટલા વર્ષ, ટેક્સ દીધો, પૈસા દીધા, રક્તદાન કરી કરીને લોહી પીવડાવ્યું, પછી બાકી રહી ગયું તો સન્માન લેવા આવ્યા અહીંયા। લોહી દીધું છે ને, ઘણા આમાં જ લોહી દીધું હશે। આવતીકાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે, કોઈને ખબર છે? છે ખબર કોઈને? આવતીકાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે, એની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ રાખ્યો છે, બુટલેગરના માનમાં લોહી આપો। નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે સુરતની અંદર જનસભાનું આયોજન કર્યું અને ત્યાં હજારો સમર્થકો ઉમટી આવ્યા ગોપાલ ઇટાલિયાની વાત સાંભળવા માટે, ગોપાલ ઇટાલિયાનું જે આક્રમક ભાષણ હોય છે તે સાંભળવા માટે, તે આ વિડીયોમાં ખાસ તેની સ્પષ્ટતા છે। મિત્રો, તેઓએ હર્ષ સંઘવી અને સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કેબિનેટ મંત્રીઓ છે, તેની ઉપર આકરા પ્રહારો કર્યા છે। ખરેખર મિત્રો, સાંભળવા અને સમજવા જરૂરી છે। મિત્રો, ગોપાલ ઇટાલિયાની જે લોકચાહના વધી રહી છે તેનાથી ભાજપ બોખલાઈ ગયું છે તેવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે। મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી સાંભળો અને ગોપાલ ઇટાલિયાની વાત સાથે જો તમે સહમત હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને આ જવાબ ચોક્કસથી આપવાની વિનંતી કરીએ છીએ। મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી સાંભળીને તમે કોમેન્ટ, લાઇક અને શેર કરવાનું ના ભૂલશો। ગુજરાતના દરેક ખૂણા સુધી આ વિડીયો પહોંચાડો। મિત્રો, સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે। અને ત્રાસ વધ્યો સરકારી માણસોનો, પેલા ટૂંકમાં પતતું હતું ગ્રામ પંચાયતમાં, એ લાંબુ થવા માંડ્યું। પેલા અહીંથી આવકનો દાખલો નીકળતો હતો, હવે ત્યાં ઠેઠ જવું પડે છે। દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાતમાં લોકોની થઈ છે, પણ અત્યાર સુધી તો એવું હતું કે વિકલ્પ નહોતો, અને વિકલ્પ નહીં હોવાની મજા ભાજપ વાળાએ બરાબરની લીધી આપણી। એને ખબર હતી કે પબ્લિક ક્યાં જશે, એની પાસે કોઈ ઓપ્શન જ નથી, અમને જ મત દેવાના છે। પણ હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમને એમ લાગતું હોય કે હવે વિકલ્પ છે તો આ વખતે ચૂંટણીની અંદર ચૂકતા નહીં, હાવણો મારી દેજો, જેટલો ફાવે એટલો હજડબમ હાવણો મારી દેજો। દોસ્તો મિત્રો, વિચાર કરો, હમણાં સન્માન સમારોહનું અહીંયા આયોજન થયું, આખા ગુજરાતની સરકાર અહીંયા આવી સન્માન લેવા માટે। તમને મત દીધા આટલા વર્ષ, ટેક્સ દીધો, પૈસા દીધા, રક્તદાન કરી કરીને લોહી પીવડાવ્યું, પછી બાકી રહી ગયું તો સન્માન લેવા આવ્યા અહીંયા। લોહી દીધું છે ને, ઘણા આમાં જ લોહી દીધું હશે। આવતીકાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે, કોઈને ખબર છે? છે ખબર કોઈને? આવતીકાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે, એની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ રાખ્યો છે, બુટલેગરના માનમાં લોહી આપો। રામભાઈ હમણાં એની વાતમાં વાત કરતા હતા, શિક્ષણ મંત્રી બન્યા પણ અહીંયા આમ ન કર્યું, તેમ ન કર્યું, આરોગ્ય મંત્રી છે, આમ ન કર્યું, તેમ ન કર્યું। મારે તમને સાચી વાત આ જાહેરમાં હું કહેવી કે ગાંધીનગરમાં આ લોકોની આબરૂ શું છે, કોઈ વેલ્યુ નથી આ લોકોની। આખા ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી જીતેલાઓની ગાંધીનગરના બજારમાં એક પટાવાળાથી વિશેષ પાવલીની વેલ્યુ થતી નથી। આ વાસ્તવિકતા છે ને। એક વખત નહીં, હું 100 વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું। કોઈ કેબિનેટ મંત્રી એમ નથી કીધું હું પટાવાળો નથી, આવી જાય ગોપાલ મારિયારે ડિબેટમાં। ક્યાંથી કે મેં 10 વખત કીધું કે આ પટાવાળા છે, આની કોઈ ઓકાત નથી। એનું કોઈ ગાંધીનગરની બજારમાં 5 પૈસાનું વજન પડતું નથી। મંત્રી બંત્રી બધું બનાવ્યું છે, પણ ફોટા પડાવવાના, સ્માઇલ આપવાની, સરસ મજાના DSLR કેમેરાથી સ્માઇલિંગ ફેસ વાળા ફોટા કરીને મૂકવાના ટ્વિટર પર કે આજે જનસંપર્ક કર્યો, હું કામ કર્યું, પૂછતા નહીં। દોસ્તો, કેવી સરકાર છે તમે વિચાર કરો।
કે મંત્રી તંત્રી ધારાસભ્યો કોઈનું સરકારમાં કશું જ ઉપજતું નથી. આ વાત 1,00,000% છે ને 10 વખત બોલ્યો તો કોઈએ મારી વાતનું ખંડન નથી કર્યું. હું ખોટો હોઉં તો 10 મંત્રી મારા વિરુદ્ધ મોરચો ન કાઢે. ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ કેમ ન બોલ્યા? બધાને ખબર છે પોતે પટાવાળા છે. આ તો પાટીલની દયાથી ને ઉપરથી બનાવ્યા છે. લઈ લો, ખિસ્સા ભરાય એટલા ભરો, બાકી આપણને ક્યાં કઈ ખબર પડે છે. અને સૌથી મોટી દુર્ભાગ્યની વાત જુઓ દોસ્તો, કે આપણે ત્યાં એક માણસને એક કામ આવડતું હોય ને તો વર્ષો સુધી એક કામ કરે ને એક કામની અંદર એ માણસ હોશિયાર બને, ટેલેન્ટેડ બને. ખટારો આંકતો હોય એ વર્ષો સુધી ખટારો આંકે. હેલિકોપ્ટર આંકતો હોય હેલિકોપ્ટર આંકે. હેલિકોપ્ટર વાળો ખટારાની સીટે નો બે, ખટારા વાળો હેલિકોપ્ટરની સીટે નો બે. એક માણસ 1.5 વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હોય, 1.5 વર્ષ પછી આરોગ્ય મંત્રી થઈ જાય, પાછો 1.5 વર્ષ પછી પાણી મંત્રી થઈ જાય. એક માણસમાં આટલી બધી કળા છે, આટલી બધી કળા ભરી છે, આટલું બધું આવડે છે. ને દુનિયામાં જે વૈજ્ઞાનિકો છે એને એક વસ્તુની શોધ કરી તો જિંદગી પૂરી થઈ ગઈ. ભાઈ, જેણે થોમસ આલ્વા એડિસન વીજળીનો ગોળો શોધ્યો, એક વીજળીનો ગોળો શોધ્યો તો વૈજ્ઞાનિકની આખી જિંદગી પૂરી થઈ ગઈ. ખાલી એક ગોળો શોધી કે વૈજ્ઞાનિક હતો તોય. આ લોકો એવડા મોટા મહાપુરુષો પેદા થયા છે, 1.5 વર્ષે બધું આવડવા માંડે છે. તમે વિચાર તો કરો દોસ્તો કે આ સરકાર છે કે સર્કસ? તમે અમારી આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, ગોપાલભાઈ ઇટાલિયા હારી જશે જીતી જશે એની ચિંતા ન કરો. તમારા મતથી જે માણસો ચૂંટાય છે એ ન્યા સંગીત ખુરશીની રમત રમે છે. એના સર્કસમાંથી નવરા થાય તો તમારું કઈક કલ્યાણ કરશે, એટલું તો વિચારો. ભયંકર ખોટો દુરુપયોગ થાય છે એનો દાખલો તમને લાઈવ સંભળાવો હમણાં. એટલી હદે ખોટું થઈ રહ્યું છે કે કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી, કોઈ જોનારું નથી. બધા હિન્દુ મુસલમાન ભાજપ, હિન્દુ મુસલમાન ભાજપ, બટન દબાવો કરો, ભલે જે થવું હોય થાય. તમને બધાને યાદ હશે કે અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. યાદ છે કે નહીં બધાને? બધાને યાદ છે કે થોડા થોડાને? તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું, લાવો તો કાગળ, કઈ હદે ખોટું કરવામાં આવે છે. ભાઈ, પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો. પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષંકલે આપેલો છે. તારા હર્ષંકલ કી 80 કી 83 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે. એવું થોડું હોય. હર્ષંકલે પટ્ટો આપ્યો, હું ગળામાં પહેરીશ, કમરે નહીં પહેરું. આ હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે. ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો. અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે. દોસ્તો, આ નુકસાન અમારું નથી. તમે જોજો કે આ કેવી હદે ખોટું થઈ રહ્યું છે. અમરેલીમાં FIR થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો. આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ FIR થઈ રાત્રે 12 વાગે. સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે. જે ન થઈ શકે, બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા. 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું, અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું. એના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. પછી શું થયું? આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર. અમરેલીના DYSPએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની FIR માં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ. બાપા સીતારામ. ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું. હી. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી આરે આવું કરીને પછી પાછળથી કહી દેતો કે હી ભૂલથી આવી ગયું. આ વ્યાજબી વાત છે? જે દિવસે FIR લખાય તે દિવસે તમે નહોતા જોઈ શકતા કે સાચું છે કે ખોટું? ચેક કરી શકાય એમ હતું. બધી ખબર હતી કે ખોટું છે, પણ ટોમી તો ટોમી છે ભાઈ. હર્ષ અંકલ બોલે ટોમી,
ટોમી કે પાયલ ને પકડી લાવું. મિત્રો કલ્પના કરો, આપણે હસીએ છીએ પણ એટલો શરમનો દુઃખનો વિષય છે. એક વખત અમારી સરકાર બનાવી જોજો, ટોમી ને ઢહડીએ નહીં તો કહેજો તમે. દોસ્તો અમને ગુસ્સો આવ્યો છે, અમને ગુસ્સો છે એ વાતનો કે કેટલાક ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું. અરે તારી ફરજ કી 80 કી 83 તું આવી જા 27માં હામો. દોસ્તો પાયલબેન નું સરઘસ કાઢ્યા પછી પોલીસના ડીવાયએસપી એ અદાલતને લખ્યું કે આ ભૂલથી આવી ગયેલું નામ છે, તો શું કામ સરઘસ કાઢ્યું ભાઈ? શું કામ રિમાન્ડ માંગ્યા? ધરપકડ શું કામ કરી? 2 દિવસ મોડી ધરપકડ કરી હોત, 2 દિવસ ચેક કર્યું હોત, 2 દિવસ તપાસ કરી હોત તો તમને ત્યારે જ ખબર પડી જાત કે આ ખોટું છે, તો આ બધું ન કરવું પડે. અને એનાથી આગળ કુલ 4 આરોપીના નામ હતા. એમાં પહેલામાં એમ લખ્યું કે પાયલબેન નું નામ ભૂલથી આવ્યું છે, પણ પછી થોડાક દિવસ પછી શું થયું? આ બીજા કાગળમાં છે. આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ની સહી છે અને એને એવું લખ્યું છે કે આ કેસ હકીકતની ભૂલ વાળો છે, એટલે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે આરોપી મનીષ વઘાસિયા, આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી. એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે, માટે કાઢી નાખવું. બાપા સીતારામ. દોસ્તો વિચાર કરો, 4 આરોપીના નામ ભૂલથી આવી ગયા, 4 આરોપી વિરુદ્ધ પુરાવા નથી, તો મૂળ કેસનું શું થયું? ઓલો લેટર કોણે લખ્યો હતો? અને લેટર લખ્યો તો એ સાચો હતો કે ખોટો હતો? પાયલબેન અને 3 પુરુષ 4 આરોપી હતા, 4ના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે ઓફિશિયલ લખીને કોર્ટમાં આપી દીધું. તો ગુનો કોને કર્યો? સરઘસ શું કામ કાઢ્યું? રિમાન્ડ શું કામ લીધા? તો કે અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે. એટલે ટોમીને કીધું જા ટોમી, પાયલબેન અને ઓલા 3ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાઈ જાય પછી લખીને આપી દેજે. હી છૂટી ગયા. દોસ્તો કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું? આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત આ છે. તમે વિચારો કે કેમ લડવાનું અને કોણ લડશે? આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી? તમારી શેરીમાં સોસાયટીમાં ભાજપના પેજ પ્રમુખ રહેતા એને પૂછો કે ભાઈ તારી બેન દીકરી અરે આવી ઘટના બનશે ને પાછળથી પોલીસ હી કરશે તો ગમશે? આ હાટું પોલીસ સ્ટેશન ખોલ્યા છે કે ગમે એની ઉપર ગમે એવો ખોટી એફઆઈઆર ને પાછળથી હી ભૂલ થઈ ગઈ, પુરાવો નથી, ખોટી રીતે નામ આવી ગયું, માફ કરજો, સોરી, તો આવી જાય કેબિનેટ મંત્રી સ્ટેજ ઉપર, હું 2 લાફા મારીને હી ભૂલ થઈ ગઈ. હાલશે એવી રીતે? ભાજપના કેબિનેટ મંત્રીને 4 લાફા સ્ટેજ ઉપરથી મારીને પછી હી હકીકતની ભૂલથી લાફો મરાઈ ગયેલ છે જે દરગુજર કરવા વિનંતી, તો હાલશે? હાલશે કે નહીં હાલે? આપણી બેન દીકરીનું સરઘસ કાઢ્યું અને અદાલતમાં ડીવાયએસપી લખીને આપ્યું ભૂલ થઈ ગઈ. તો તમે ભૂલ કરશો કે સાચું કરશો? ભૂલ કરી હોય તો બટન દબાવજો, બટન દબાવો. ભાજપનું સારું કરવું હોય તો દબાવો હાવણાનું. દોસ્તો એ વિનંતી છે, બીજું શું મારે કહેવું તમને? કે ખોટું રજીસ્ટર બનાવ્યું ને ચોકીદારનો પગાર ખાઈ ગયા. અરે તમારી પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, પકડો, જેલમાં પૂરો જો તમારા મોકાત હોય તો. તમારી ભાજપ પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, અડધું વેચી નાખ્યું. છે કોઈની હિંમત? કોઈની હિંમત નથી ચોકીદારને ચોર કહેવાની. પણ જે કાળુભાઈ, જે રિંકલબેન શિક્ષણ માટે લડાઈ લડ્યા, આગેવાની કરી, એટ્રોસિટીના કેસમાં જેલમાં પૂર્યા એમને. હરેશભાઈ સાવલિયા અમારા જુનાગઢ જિલ્લા પ્રમુખ, એટ્રોસિટીના કેસમાં જેલમાં. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો. હું તો એક નાના દીકરા તરીકે તમારી પાસે એક વિનંતી કરવા આવ્યો છું કે અમારી તો તોય ચિંતા ન કરતા, જે જુલમ હશે ભોગવી લેશું, પણ આ વિપક્ષની દિવાલ નહીં વધે, આ વિપક્ષનો ટેકો નહીં વધે, તે દિવસે ભાજપનો રાક્ષસી પંજો તમારા ગળા સુધી આવશે. અત્યારે અમે આડશ છીએ, આ બધા આડા ઉભા છે જનતાની. ભાજપનો પંજો પહેલો અમારા ઉપર પડે, અમે જ નહીં હોઈએ, આ લડનારા લોકો નહીં હોય, આ પાર્ટી નહીં હોય, આ વિપક્ષ નહીં હોય, તો એ તો ખૂની પંજો છે, એ તો હડકાયું કૂતરું છે, હવે લોહી ભાળી ગયું છે, એ તો ગમે એને બટકા ભરી જાય. મિત્રો મારી તમને વિનંતી છે કે આપણે જરાક જાગીએ, વિચારીએ. ગઈ ચૂંટણીમાં કોર્પોરેશનમાં તમે ખૂબ સરસ આશીર્વાદ સહકાર આપ્યા,
આ મહેશભાઈ જેવા આગેવાન આવ્યા, આખા 5 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. જે દિવસે આ પાયલબેન, મહેશભાઈ, રચનાબેન, આ અમારા જેડી, આ બધા જ્યારે 2021માં ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે એકેય ઉપર એકેય FIR નહોતી. આજે આ બધા ઉપર હાથા FIRઓ થઈ ગઈ છે. શેની? લૂંટ કરવાની નહીં, બળાત્કારની નહીં, ચોરીની નહીં, રેતી કાઢવાની નહીં તાપીમાંથી. કામરેજના, કતારગામના, વરાછાના, સુરતના લોકો માટે લડવાની હાથા FIR આ બધા ઉપર થઈ ગઈ છે. 5 વર્ષમાં આટલું મેળવ્યું એમણે. અને દોસ્તો, જે ભાજપમાંથી નેતા બને છે એ શું મેળવે છે તમે જાણો છો. આ લોકો શું મેળવ્યું? જેલમાં ગયા, અનેક વખત માથા ફૂટી ગયા, તમે બધાએ બધું જોયું છે. અને છતાંય આટલા જુલમ પછી આ આખી ટીમ, આ અમારી પાર્ટી, આ નેતાઓ જનતા માટે લડાઈ લડે છે. તો તમારા આશીર્વાદના હકદાર ખરા કે નહીં? એ 7-8 જણાએ હા પાડી, એનો ખૂબ ખૂબ આભાર ભાઈ. બધાએ હા નથી પાડી. દોસ્તો, ખૂબ મુશ્કેલ સમય છે ગુજરાતના ઇતિહાસમાં. મારી તો ઉંમર 36 વર્ષ છે. જેની મારા કરતા ડબલ ઉંમર હોય યાદ કરે કે તમે છેલ્લે ક્યારે એવું સાંભળ્યું તો ધારાસભ્યને જેલમાં પૂર્યા? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા. શું કામ? કે ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે, ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, ભાજપની સામે લડે છે, એની પોલ ખોલે છે. તો 307 ને આ કલમ ને ઓહો આખો ચોપડો કલમનો લાગી જાય છે. અને ગુંડાઓ, બુટલેગરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મારી વાત સાચી છે કે ખોટી? મિત્રો, કહેવા બેસીએ તો કંઈ ખૂટે નહીં એવી વાતો છે. પણ સમજદાર માણસને તો ટૂંકમાં બધું સમજાઈ જાય કે બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અહીંયા બધા આવ્યા હતા. આજ આખા કાઠિયાવાડનો સૌથી મહત્વનો પ્રશ્ન શું છે? આપણે બધા કાઠિયાવાડના માણસો છીએ, અલગ અલગ જ્ઞાતિના. આપણા કાઠિયાવાડના સૌથી મહત્વના 2 પ્રશ્નો છે. આખી સરકારને, આખું એનું ટોળું, મંત્રી સંત્રી એક ખટારો ભરીને મુદ્દામાલ અહીંયા સન્માન લેવા આવ્યો હતો. કોઈએ એને પૂછ્યું નહીં કે કાઠિયાવાડની સૌથી મોટી સમસ્યા છે સામાજિક સુરક્ષા, સલામતી. ગુંડાઓ, લફંગાઓ, હલકાઓ બેફામ બન્યા છે. ગમે એને મારી લેવું, ગમે એનું લૂંટી લેવું, ગમે એને હેરાન કરવા, ગમે એની બેન દીકરીના ચાળા કરવા, ગમે એના શેઢે ચડી જવું, ગાડીઓ ચોરી લેવી, તુતારી કરી લેવી, વ્યાજે રૂપિયા આપીને જમીનો લખાઈ લેવી, બેફામ બન્યા છે બધા. આ વાત સાચી છે કે નહીં? આખા ગુજરાતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. પણ છે કોઈમાં હિંમત ટોમીમાં કે લુખ્ખાઓને પકડી બતાવે? ગરીબ માણસને પકડવામાં બધા સિંઘમો. સામાન્ય માણસ બચારો પોટલું લઈને 2 રૂપિયા રળતો હોય તો એને પકડીને સિંઘમ અને રીલો બનાવવાની. પણ માફિયાઓ, ગુંડાઓ, રેતી કાઢનારાઓ, કટકી કરનારાઓ, તોડ કરનારાઓ, બહેનો દીકરીઓની છેડતી કરનારાઓ બેફામ ફરે છે. આખા ગુજરાતમાં કોઈ એને કંઈ કહી શકે એમ નથી. અને સૌથી વધુ સમસ્યા સૌરાષ્ટ્રની અંદર અત્યારે લુખ્ખા તત્વોની છે. છાસવારે ગમે એને મારી લેવાના, ગમે એની ઉપર ધોકો મારી લેવાનો, લાફા મારી લેવાના, ગાડીઓ ચડાવી દેવાની. આ કોઈ સરકાર રાજ છે કે પછી તાનાશાહી ચાલે છે? અને સૌથી મોટી બીજી સમસ્યા રોજગારની. અનેક માણસો એવા છે કે જે પરાણે, મજબૂરીમાં, લાચારીમાં સુરત કે અમદાવાદ, રાજકોટ રહેવું પડે છે. જો બાપ દાદાના ગામની અંદર કંઈક એને રોજગાર મળે, કંઈક સારી સુવિધા મળે, વ્યવસ્થા મળે, સલામતી મળે, તો અનેક પરિવારો એવા છે જે અહીંયા હાકડી કોટડીમાંથી આઝાદ થઈને બાપ દાદાના 10 વીઘાના મહેલમાં રહેવા જાય એમ છે. પણ કેવી રીતે જવાનું? ત્યાં સલામતી નથી, સુવિધા નથી, વ્યવસ્થા નથી. 30 વર્ષ થઈ ગયા ભાજપના નેતાને મત આપતા આપતા. CR પાટીલનો બંગલો જોયો છે કોઈએ? કોઈ જોયો છે? કોઈ જોયો છે? જાજો એકવાર. કયા વિસ્તારમાં આવ્યો એનો? અલથાણ, ભટાર. હું તો બધાને વિનંતી કરું છું, અમથા સ્પેશિયલ બહારથી જોવા જાજો, તમારું દિલ ખુશ થઈ જાય ને એવો 100 કરોડનો બંગલો CR પાટીલે બનાવ્યો છે. એના ટોયલેટની અંદર ફિલ્ટર પાણી આવે છે. ભલે તમે દાંત કાઢો પણ કન્ફર્મ ન્યૂઝ છે. મને બધી માહિતી છે, જાજુ બોલવું નથી. દોસ્તો, તમે એને મત આપ્યા, એના તો ટોયલેટમાં ફિલ્ટર પાણી આવે છે ને આપણા છોકરાને ભણવા નિહાળ્યું નથી. એટલી બધી ચિંતાનો વિષય છે કે કહેવા બેસીશ તો તમને એમ લાગશે ગોપાલભાઈ આ શું બોલે છે. દરેક ભાજપના નેતાઓ આલિશાન મહેલોમાં રહેતા થઈ ગયા. અને એનોય વાંધો નથી, એના નસીબમાં હશે તો બંગલામાં ભલે રહેતા, પણ આપણા છોકરાના નસીબમાં શાળા નહીં લખી હોય, ભગવાને એમ નામ મોકલ્યો હશે વગર નિહાળનો.
તમારા નસીબમાં બંગલા લખ્યા તો રહ્યો તમે બંગલામાં. અમારા છોકરાના નસીબમાં એક શાળા તો લખતા જાવ હારી, કે આ ગરીબના ઘરે જન્મેલો છોકરો સાયન્સ બાયન્સ ભણશે અને એન્જિનિયર બનીને ઘરનું લીલું પીળું કરશે. તમારા નસીબમાં હશે તો તમે રળો, ખાઓ, પીઓ, ભ્રષ્ટાચાર કરો, બંગલા બનાવો. અમારા છોકરાનું હું નાનામાં નાની વાત માટે નાના માણસે કરગરવું પડે, ભીખ માગવી પડે, લાચારી કરવી પડે. આખી સરકારની ટોળકી સન્માન લેવા આવી. આ ચિંતા ગોપાલભાઈની નથી, આ ચિંતા તો આપણા બધાની હૈયારી છે કે આમના માલવા દેવું છે કે કઈ ફેરફાર કરવો છે. અને એક ખાલી વિસાવદરથી ફેરફાર કર્યો તો મજા આવી કે ન આવી? હોય એવું કયો ભાઈ, મજા આવી કે ન આવી? એક સીટમાં આટલી મજા આવે તો એકની અનેક થાય તો કેવી મજા આવે? એક સીટમાં તો આટલી મજા અમને આવી ને એને આવે છે, અને એ દોડતા થયા છે. અને જેણે પોતાના બાપના પેટ પડીને કામ ન કર્યું હોય ને જીવે ત્યાં સુધી કામ ન કરી શકે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યો, એ પછી ગુજરાત આખાની જનતાની અંદર એક હિંમત આવી, એક આશા આવી, એક ભરોસો આવ્યો. અને ભાજપને એમ લાગ્યું હોય કે હારું નાનું પબ્લિક છટકી રહ્યું છે આપણા ચુંગાલમાંથી, આપણી માયાજાળમાંથી, અને ગોપાલભાઈની પાર્ટી હારે જોડાઈ રહ્યું છે, તો ભાજપ વાળાએ કામ કરવું પડે. પણ કામને બદલે ગામડે ગામડે સન્માન સમારોહ ચાલુ કર્યા છે. અમદાવાદમાં સન્માન સમારોહ, રાજકોટમાં, એટલે સન્માન નહીં, હવે તો કામ કરો. ગોપાલભાઈ જીત્યા પછી સન્માન સમારોહ ચાલુ કર્યા. શેનું સન્માન? લૂંટી લીધા પ્રાઇવેટ શિક્ષણમાં એનું, દવાખાનામાં લૂંટ્યા એનું, કે ટોલ નાકે લૂંટ્યા એનું, કે આ ડ્રગ્સ વેચાવીને અમારા દીકરાઓને બરબાદ કર્યા એનું, કે આ મંદિરમાં ભવડી નાખ્યા એનું? શેનું સન્માન? કોઈ પૂછનારું નથી કે આ શું હાલી રહ્યું છે. મિત્રો, હજારો કરોડો લોકો એક લાચારી ભર્યું જીવન જીવે છે. કેટલાય લોકો એવા છે ખાવાની સમસ્યા છે. લાગણી તમને કીધી, મેં મારો આક્રોશ તમને કીધો, મારી અંદર જે પીડા હતી એ મેં જે આવડી એમ કીધી. અમારો કોઈ સ્વાર્થ નથી, અમારી કોઈ લોભ લાલચ નથી. જો લોભ લાલચ હોત, પૈસા વાળું બનવું હોત તો ઊભું ડોકું હલાવવી એટલી વાર છે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારું ડોકું ઊભું ન હલે, અમારું ડોકું આડું હલે છે કે નહીં, ચોરના પેટના ને મૂકવાના નથી. નહીં નહીં નહીં, અમારું ડોકું આડું હલે. અને જેણે ઊભા ડોકા હલાવ્યા એને લઈ લીધા છે, ગોડાઉનમાં મૂકી દીધા છે. જ્યારે જેવો જોશે એવો બહાર કાઢશે. ગોડાઉન આખું ભરી લીધું છે. અમારું ડોકું દોસ્તો ઊભું ન હલે, અને આવા ચોરની સામે ઊભું ન હલે. અમારે ડોકું તો આડું હલવા વાળું ડોકું છે કે ખોટું હશે ને વિરોધ તો થાય, વટથી થશે ને જેવો કરવો હશે એવો થશે દોસ્તો. પણ તમારા આશીર્વાદ નહીં હોય તો અમે શું કરી શકવાના? તમે કયો શું કરી શકવાના? તમારા પ્રેમ, તમારા આશીર્વાદ, તમારા હાથની જરૂર પડશે. અમારા માથા પર તમારો હાથ હશે તો અમારું ઉપજ છે, નહીતર શું કરી શકવાના? આ રામભાઈ ધરુક અડધી રાતનો હોકારો છે આપણા કામરેજ વિસ્તારનો. 108 જ છે એ એક પ્રકારની, પણ ચૂંટણી ટાણે મત ન મળે, હારી જાય. આ તો હારું કહેવાય કે રામભાઈ 2 ચૂંટણી હાર્યા પછી હિંમત નથી હાર્યા, છતાંય દોડે છે. જ્યારે બોલાવો, જ્યાં બોલાવો, જે કઈ ઊભા હોય છે. આ ધર્મેશભાઈ ભંડેરી, આ બધા જ માણસો લડે છે, તમારા આશીર્વાદની આશા રાખીને આવ્યા છે. ચૂંટણી આવશે ત્યારે બધાય આવશે, આખું રામટોળું ઉતરશે, ભાજપનું, નામથી કોંગ્રેસનું, બધા આવી જવાના છે. પણ તમે ન્યાય કરજો, તમે નિર્ણય કરજો. તમારી અદાલતમાં અમારો કેસ અમે ખુલ્લો મૂક્યો છે. હવે આવતી ચૂંટણીએ તમે અમારા તરફ ચુકાદો આપજો, એવી તમને ન્યાયાધીશોને હું અપીલ કરું છું. કેમ કે ભાજપની સરકારની અદાલતોમાં તો વર્ષો વયા જાય કેસનો નિકાલ થવામાં. તમારી અદાલત છે એ પાકી અદાલત છે, બટન દાબ્યું નથી, ચુકાદો આવ્યો નથી. આ અમારી ઉપર જથ્થાબંધ કેસ કર્યા છે, એ અદાલતમાં તો 10 વર્ષ વયા જાય. અમારા છોકરા હાથે મોટા થઈ જાય ત્યારે જ નિર્ણય નહીં આવે. વિસાવદરની અદાલતમાં ગોપાલભાઈનો કેસ મૂક્યો, ગબ કરતું રિઝલ્ટ આવ્યું, કમ્પ્લેટ ગોપાલભાઈ કમ્પ્લેટ છે, રેડી લ્યો મારો સિક્કો. આવ્યું કે ન આવ્યું? અને ઈ અદાલતમાં રિઝલ્ટ આવ્યું, જોટો ક્યાં સુધી લાગ્યો? છેજ ઝટકો લાગ્યો ને. તમારી અદાલતમાં જો રિઝલ્ટ સારું આવશે તો ફાયદો તમને મળવાનો છે દોસ્તો. અમે તો કઠડામાં ઉભા છીએ જનતાની અદાલતના ન્યાય નિર્ણય તમે કરો એવી અમારી આશા છે. બધાને એવું વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારનો કંઈક વાદ વિવાદ હોય, કંઈક અમારી કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, ભાઈ અમે નાના માણસ છીએ, કાંઈ 3 પેઢીના રાજકારણીયા છીએ નહીં, ખોટું બોલવામાં ફાવટ આવી ગઈ હોય. જેવું આવડે એવું બોલીએ છીએ, સાચું સાચું બોલીએ છીએ. ખોટું બોલવું નથી, ખોટું કામ કરવું નથી, પૈસા વાળું બનવું નથી. અને છતાંય
અમારાથી કાંઈ ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય, કાંઈક નાનું કામ ઓછું થયું હોય, કાંઈક વધુ થયું હોય, કાંઈક તમે ઈચ્છા રાખી હોય એવું ન થયું હોય, તો એ બધી ભૂલને દરગુજર કરી અમને માફ કરીને એકવાર ભાજપને સાફ કરો ને, એવી મારી તમને બધાને વિનંતી છે દોસ્તો. મિત્રો, ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ તમને કેવું લાગ્યું છે? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરવાનું ના ભૂલશો. તમને જે લાગ્યું હોય તે ચોક્કસથી આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. મિત્રો, ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત છો કે નહીં તે પણ અમને જણાવી શકો છો. મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકોન છે તે પણ પ્રેસ કરી દો, જેથી આ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. જય ભારત, જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય. ધન્યવાદ મિત્રો.